દેશના 5 સરહદી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓપરેશન શિલ્ડ હેઠળ આજે મોક ડ્રીલ. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં થઈ રહી છે મોક ડ્રીલ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો પર સુરક્ષા વ્યવસ્થાનું કરાઈ રહ્યું છે પરીક્ષણ. રાજ્યના 18 જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ રહી છે મોક ડ્રીલ. અમદાવાદના કેન્ટોનમેન્ટ, ભાવનગર, સુરત સહિત ગાંધીનગરમાં મોક ડ્રીલનું આયોજન. એનડીઆરએફ, સેના, સિવિલ ડિફેન્સ, ફાયર વિભાગના જવાનો જોડાયા મોક ડ્રીલમાં. સરહદી વિસ્તાર વાવ સુઈ ગામ સહિત આજુબાજુના તમામ ગામમાં સાંજે 7:45 કલાકેથી 8:15 વાગ્યા સુધી સાયરન વગાડીને કરાશે બ્લેકઆઉટ. તો રાજ્યના 18 જિલ્લાઓમાં પણ 8 વાગ્યા બાદ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાનારી મોક ડ્રીલના પગલે કરાશે બ્લેકઆઉટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ₹696.25 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ કહ્યું, સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પહોંચ્યું છે પાણી. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વિજયકુમાર સારસ્વતે આપી પ્રતિક્રિયા. કહ્યું, કોરોના સામે સરકાર સક્ષમતાથી લડવા તૈયાર. ગઈકાલે રાજ્યમાં નોંધાયા હતા નવા 68 કેસ. આજે લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી. પ્રધાનમંત્રી મોદી ભોપાલમાં મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં રહ્યા ઉપસ્થિત. કહ્યું, અહિલ્યાબાઈ રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિનું છે પ્રતીક. તેમણે ઇન્દોર, મેટ્રો, સતના અને દતિયા એરપોર્ટનું વર્ચ્યુઅલી કર્યું ઉદ્ઘાટન. પાકિસ્તાન પર ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક યથાવત. સુપ્રિયા સુલેના નેતૃત્વવાળા પ્રતિનિધિ મંડળે ઇથોપિયાના પૂર્વ પ્રધાનમંત્રીને ઓપરેશન સિંદૂર વિશે આપી જાણકારી. સાથે ડેનમાર્કમાં ભારતીય પ્રતિનિધિ મંડળે ભારતીય સમુદાય સાથે કરી વાતચીત.